હવે જ્ઞાનસારનો આપણો જે વર્ગ છે તે આપણે શરૂ કરીએ. અહીંયા ગયા વર્ગમાં આપણે સમઅષ્ટક શરૂ કર્યું. પ્રથમ નંબરમાં પૂર્ણતા અષ્ટક, ત્યાર પછી મગ્નતા અષ્ટક, ત્યાર પછી સ્થિરતા અષ્ટક, પછી મોહ ત્યાગ અથવા અમોહ અષ્ટક, ત્યાર પછી જ્ઞાનાષ્ટક અને એના પછી શમ અષ્ટક. તો જેને પૂર્ણ થવું છે તેને મગ્ન થવું પડશે. જેને મગ્ન થવું છે તેને આત્મામાં સ્થિરતા કેળવવી પડશે. જેને સ્થિર થવું છે તે મોહથી રહિત થાય તો સ્થિર થાય, અને જે જ્ઞાની બને તે જ મોહથી રહિત થાય. બીજી બાજુ જે જ્ઞાની થાય તે જ ક્ષમતાને પામી શકે, અને ક્ષમતાને પામવા માટે આગળ આપણને બતાવશે કે શું કરવું જોઈએ. પરંતુ શમ અષ્ટકમાં હજી આપણે આગળ વધી રહ્યા છીએ, તેને સમજી રહ્યા છીએ. ગયા વર્ગમાં આપણે શમ અષ્ટકની 4 ગાથાઓ લીધી. પ્રથમ ગાથાની અંદર શમ કોને કહેવાય તે સમજાવ્યું. જ્ઞાન જે આપણે પ્રાપ્ત કર્યું છે તે જ્ઞાનના ઉપયોગથી રાગ દ્વેષ રહિત અવસ્થા જે આપણને પ્રાપ્ત થાય છે તેને જ આપણે સમતા કહીએ છીએ અથવા સમભાવ કહીએ છીએ. તો તે સમભાવ, તે સમતા એ જ ક્ષમ છે. એ વસ્તુ આપણને પ્રથમ ગાથાની અંદર બતાવી. ત્યાર પછી બીજા નંબરની ગાથાની અંદર બતાવી કે ક્ષમતાવાળા મુનિઓ આ જગતને કઈ રીતે જુએ છે. તેઓ પોતે દ્રવ્યાર્થિક નયથી જગતને જુએ છે, બીજાની અપેક્ષાએ, જગતની અપેક્ષાએ દ્રવ્યાર્થિક નયથી જુએ છે. અને જ્યારે પોતાના સાધનાની વાત આવે છે ત્યારે પોતાને કર્મના કરતા છે, કર્મ પોતે કર્યા છે તો પોતાને જ પુરુષાર્થ કરીને કર્મોને તોડવાનું છે, તે વ્યવહાર દ્રષ્ટિથી જુએ છે. ત્યારબાદ ત્રીજી ગાથાની અંદર આપણને બતાવ્યું કે ભાઈ જે સમતાને સંપૂર્ણપણે પામવા ઈચ્છે છે, જે સમતાને સંપૂર્ણપણે પામવા ઈચ્છે છે તેવા મુમુક્ષુઓ ક્રિયા આદિ આરાધન સાધનનું ઉપયોગ કરી તેનું આલંબન લઈ અને પોતે સમતાને ધીરે ધીરે પ્રાપ્ત કરતા જાય છે. અને જેઓ સંપૂર્ણપણે સમતાને પ્રાપ્ત કરી ચૂક્યા છે તેમના જીવનમાં કદાચ આપણને બાહ્ય ક્રિયારૂપ અવસ્થા જોવા ન મળે, પરંતુ સમતામાં સ્થિર રહેવા પૂર્વકની શુદ્ધિ એ જ એમનું અભ્યંતર ક્રિયા માર્ગ છે. તે રીતે આપણે ત્રીજી ગાથાની અંદર સમજ્યા. ચોથી ગાથાની અંદર ફરી આપણને બતાવે છે કે જે સમતામાં છે તેઓ ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનની અંદર સ્થિર છે, અને ધર્મ ધ્યાન તથા શુક્લ ધ્યાનનું જે પ્રવાહ છે, જે વરસાદ છે, તે વરસાદ દયારૂપ નદીનું સર્જન કરે છે, કરુણારૂપ નદીનું સર્જન કરે છે. અને તે નદીની અંદર સમતારૂપ પૂર આવવાથી તે નદીના વિભાવ, આત્માની વિભાવ દશારૂપ કાંઠા ઉપર રહેલા કષાયો અને અવિરતિ આદિ દોષરૂપ વૃક્ષો ઉખેડીને ફેંકાઈ જાય છે. તે પ્રકારે ઉદાહરણ સહિત આપણને સમજાવ્યું છે.
હવે આપણને આગળ પાંચમી ગાથા શું સમજાવે છે પાંચમી ગાથામાં તે આપણે જોઈએ. પહેલા ગાથા લઈએ, તેનો ઉચ્ચાર અને પછી તેનો અર્થ. જ્ઞાન ધ્યાન તપઃ શીલ સમ્યક્ત્વ સહિતોપ્યહો તમ નાપ્નોતિ ગુણમ સાધુર યમાપ્નોતિ શમાન્વિતઃ. ફરી એકવાર. જ્ઞાન ધ્યાન તપઃ શીલ સમ્યક્ત્વ સહિતોપ્યહો તમ નાપ્નોતિ ગુણમ સાધુર યમાપ્નોતિ શમન્વિતઃ. અહીં જ્ઞાન ધ્યાન તપ શીલ અને સમ્યક્ત્વ સહિત સાધુ પણ અહો તે ગુણને પ્રાપ્ત કરતો નથી, તે ગુણને પ્રાપ્ત કરતો નથી જે ગુણને સમયુક્ત સાધુ પ્રાપ્ત કરે છે. અહીંયા આપણે જેમ પહેલી ગાથાઓની અંદર વાત કરી છે કે સમતાને પ્રાપ્ત કરી રહેલા મુમુક્ષુઓ, સમતાને પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નમાં રહેલા મુમુક્ષુઓ પોતે કદાચ પરમાત્મા દ્વારા બતાવેલા અનુષ્ઠાનોની અંદર રત હોય, શાસ્ત્રોનું જ્ઞાન પોતે ગ્રહણ કરતા હોય, ધર્મ ધ્યાનમાં પોતે આરૂઢ હોય, તપથી યુક્ત હોય અને શીલ સદાચારનું પાલન કરતા હોય, વળી સમ્યક્ત્વ સહિત આ બધું કરતા હોય, તેવા પ્રકારના ક્ષમતાને હજી પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરનારા મુમુક્ષુઓ, તે બધા મુમુક્ષુઓ એવા ગુણોને પ્રાપ્ત નથી કરતા કે જેવા ગુણો સંપૂર્ણપણે સમ અવસ્થામાં રહેલા સાધુઓ પ્રાપ્ત કરે છે. અર્થાત અહીં વાત કરે છે કે મોક્ષ માર્ગની અંદર પ્રવેશ જે જીવોએ કર્યો છે, એ મોક્ષ માર્ગની અંદર પ્રવેશ કરનારા જીવોથી લઈ આગળ આગળ વધીને ચોથા, પાંચમા તથા છઠ્ઠા ગુણસ્થાનક ઉપર રહેલા જીવો પોતે સંપૂર્ણ ક્ષમતાને પામવા તરફ આગળ વધી રહ્યા છે. અંશે 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 ક્ષમતાને પામતા જાય છે, પણ હજી સુધી સંપૂર્ણ ક્ષમતાને પામી નથી શક્યા. તો તેવા જીવો ભલે જ્ઞાન ધ્યાન તપશીલ સમ્યક્ત્વથી યુક્ત હોય, છતાં પણ તેમના જીવનમાં હજી એ અભ્યાસ કાળ ચાલી રહ્યો છે. હજી એમનું ધ્યાન, એમનું તપ, એમનું સમ્યક્ત્વ, એમનું શીલ એટલો બધો મજબૂત નથી કે તેમને સંપૂર્ણ ક્ષમતા અપાવી છે. અને સંપૂર્ણ ક્ષમતા જેઓ પામે છે તેઓ બીજા પણ અનેક ગુણોની પ્રાપ્તિ કરે છે કે જે ગુણોને આ ક્ષમતા માટે પ્રયત્ન કરી રહેલા મુમુક્ષુઓ સાધુઓ હજી પ્રાપ્ત નથી કરી શક્યા. માટે આપણા અહીંયા શાસ્ત્રોની અંદર મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ કહો, હરિભદ્ર સુરેશ્વરજી મહારાજા કહો, ઉમા સ્વાતિજી મહારાજા કહો, હેમચંદ્રાચાર્ય સુરી કહો, આ બધા જુદા જુદા દિગ્ગજ મહાત્માઓ જે પણ થયા, આ તો 4, 5, 10, 15 નામ આપણને કદાચ યાદ હોય, પણ એવા એ કેટલાક મહાત્માઓ ભૂતકાળમાં થઈ ગયા કે જેઓએ આપણા માટે એવી વ્યવસ્થાઓ કરી કે જે વ્યવસ્થાથી આપણે પોતે આ આત્માના વિકાસના જુદા જુદા ક્રમને જાણી શકીએ.
જેમ કે આત્માના ક્રમને, આત્માના વિકાસ ક્રમને જાણવા માટે જુદા જુદા વિષયોના એંગલથી, દૃષ્ટિકોણથી જુદા જુદા ગ્રંથોની રચના થઈ. જો નવ તત્વના દૃષ્ટિકોણથી આત્માનો વિકાસ સમજવો હોય તેના માટે નવતત્વ ગ્રંથોની રચના થઈ. ગુણોના સ્થાન રૂપ આત્માના વિકાસ ક્રમને સમજવું હોય તો ગુણ સ્થાનકના ગ્રંથોની રચના થઈ. દ્રષ્ટિઓના વિઝનથી, દ્રષ્ટિકોણથી આપણને આત્માના વિકાસ ક્રમને જાણવું હોય તો 8 દ્રષ્ટિઓને સમજાવનારા ગ્રંથોની રચના થઈ. જુદા જુદા કેટલાક વિષયો 6 લેશિયાઓ દ્વારા આપણને કદાચ વિકાસ ક્રમને જાણવાનું, એ દ્રષ્ટિકોણથી જાણવાનું મન થાય તો 6 લેશિયાઓને બતાવનારી, એ આ રીતે જુદા જુદા વિષયો ઉપર ફોકસ કરનારા એવા ઘણા બધા ગ્રંથો મહાત્માઓએ રચ્યા છે. અને એવા એ ગ્રંથોનું અધ્યયન કરવાથી આપણે સ્પષ્ટપણે એ જાણી સમજી શકીએ કે કઈ રીતે મુમુક્ષુ જીવ પોતે સ્ટેપ બાય સ્ટેપ ક્ષમતાને પામવા માટેનું પ્રયત્ન કરે. એટલે અહીંયા કહેવાનું તાત્પર્ય એટલું જ છે, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર, આ ત્રણેય જેટલા ટકામાં આપણને પ્રાપ્ત થયા છે તેટલી ટકાવારીએ આપણે ક્ષમતાને પ્રાપ્ત કરશું. અને તે અપેક્ષાએ આપણા જીવનમાં બીજા પણ ગુણો આપણને પ્રગટ થશે. પરંતુ સંપૂર્ણ ક્ષમતાને પ્રાપ્ત કરી ચૂકેલા જે પણ મુમુક્ષુઓ છે, સાધુઓ છે, તેઓ અવશ્ય એવા એ અલૌકિક ઐશ્વર્યને, અલૌકિક ગુણરૂપ સમૃદ્ધિનું અનુભવ કરી રહ્યા છે કે જે અનુભવ હજી પ્રયત્નશીલ મુમુક્ષુઓ સાધુઓમાં જોવા નથી મળતું. અર્થાત કહેવાનું તાત્પર્ય એટલું જ કે ક્ષમતા એ જ સર્વસ્વને લાવનારી બને છે. રાગ દ્વેષ રહિતતા એ જ સર્વસ્વ લાવનારી બને છે. મોહનો ત્યાગ કરવાનો પ્રયત્ન, કશાયોને ખતમ કરવાનો પ્રયત્ન, એ જ આપણને ક્ષમતા તરફ આગળ લઈ જઈ શકે છે. તે રીતે અહીં આપણને સમજાવવા માંગે છે. ગાથા નંબર 6. ગાથા લઈએ. ત્યારબાદ તેનો ઉચ્ચાર લઈશું, અર્થાત અર્થ લઈશું. સ્વયંભૂ રમણ સ્પર્ધીર વર્ધિ શૃણુ સમતારસ મુનિર્યે નોપમીયેત કોપી નાસૌ ચરાચરે. ખૂબ સુંદર ગાથા છે. ફરી એકવાર તેનો ઉચ્ચાર લઈએ. સ્વયંભૂ રમણ સ્પર્ધીર, સ્વયંભૂ રમણ સ્પર્ધી વર્ધિષ્ણુ સમતારસ મુનિરેનોપમીયેત કોપી નાસૌ ચરાચરે. લખે છે, સ્વયંભૂ રમણ સમુદ્રની સ્પર્ધા કરનાર અને વૃદ્ધિ પામતો સમતા રસ જેનો છે એવા મુનિને જેનાથી સરખાવાય એવો કોઈ પણ ચરાચર જગતમાં નથી. ખૂબ જ સુંદર અર્થ આ ગાથાનો છે. લખે છે, જે મુમુક્ષુઓ, જે મુનિઓ, જે સાધુઓ પોતાના જીવનમાં સંસારનો કાપ કરે છે અને સંયમની વૃદ્ધિ કરે છે, ક્ષમતાની વૃદ્ધિ કરે છે, કશાયોને ઘટાડે છે, દોષોને ઘટાડે છે અને આત્મ સ્વભાવમાં લીન થવાનો પ્રયત્ન કરે છે,
તે મુમુક્ષુઓ જેમ જેમ પોતે આગળ વધતા જાય છે તેમ તેમ એવું લાગે છે કે જાણે સ્વયંભૂ રમણ સમુદ્ર પોતે મોટો છે કે એના કરતા આ મુમુક્ષુ જીવોની ક્ષમતા રસ વિશાળ છે. અર્થાત એ મુમુક્ષુ જીવોની ક્ષમતાની અવસ્થા વિશાળ છે. એવું લાગે છે કે જાણે આ સ્વયંભૂ રમણ સમુદ્ર સાથે સ્પર્ધા ન કરતા હોય. હવે સર્વપ્રથમ તો સ્વયંભૂ રમણ સમુદ્ર શું છે સમજી લઈએ. આપણા અહીંયા સંપૂર્ણ વિશ્વને 14 રાજલોક કહે છે અને તે વિશ્વને 3 વિભાગમાં વિભાજિત કર્યું છે. ઉર્ધ્વલોક, તિર્ષાલોક અને અધોલોક. ઉપરનો લોક, નીચેનો લોક અને મધ્યલોક. મધ્યલોક અથવા તિર્ષાલોક તરીકે આ સેન્ટરનું ઓળખાય છે લોક. અને ત્યાં મધ્યલોકની બરાબર મધ્યમાં મેરુ પર્વત છે અને તે મેરુ પર્વતની આજુબાજુમાં થાળીના ગોલ આકારે દ્વીપ સમુદ્રો અસંખ્ય આવેલા છે. કેટલા? અસંખ્ય. તો તે થાળીના આકારે, અને પેલો જે દ્વીપ છે એ થાળીના આકારે, ત્યાર પછીના બધા બંગડીના આકારે. તે બંગડીના આકારે આવેલા દ્વીપ સમુદ્રો અસંખ્ય છે અને તે અસંખ્ય દ્વીપ સમુદ્રોમાં છેલ્લો સમુદ્ર જે છે એનું નામ છે સ્વયંભૂ રમણ સમુદ્ર. અને તે સમુદ્ર અસંખ્ય યોજન વિશાળ છે. અસંખ્ય યોજન. અને પાછો એક યોજન, એ કયો યોજન? તો કહે છે એક યોજન બરાબર 3200 માઇલ વાળો એક યોજન. 12 કિલોમીટર વાળો એક યોજન નહીં. એક યોજન બરાબર 3200 માઇલ એ વાળો યોજન. એવા અસંખ્ય યોજન લાંબો આ સ્વયંભૂ રમણ સમુદ્ર છે. એવા આ સ્વયંભૂ રમણ સમુદ્ર સાથે મુનિઓની, મુમુક્ષુઓની, સાધુઓની ક્ષમતા સ્પર્ધા કરતી હોય એવું લાગે છે. એટલે એટલો બધો ક્ષમતા રસનો પ્રભાવ, એટલી બધી ક્ષમતાની વિશાળતા આ મુનિઓને હોય છે કે જાણે એવું લાગતું હોય કે આ સ્પર્ધા કરી રહી. વળી ઉપરાંત આપણને એમ કહે છે કે આ મહામુનિઓ દ્વારા જે સમતા રસ છે એ સમતા રસનું જે પાન કરાય છે એ સમતા રસનું જે સુખ છે એ સુખનું કમ્પેરિઝન, એ સુખની તુલના આ જગતમાં કોઈ પણ ચરાચર વસ્તુ, વ્યક્તિ વગેરે સાથે, એટલે કે કોઈ પણ ચરાચર, ચર એટલે ફરતો અને અચર એટલે સ્થિર, આ જગતમાં રહેલી કોઈ પણ ચરાચર વસ્તુ સાથે અથવા તે ચરાચર વસ્તુના સુખ સાથે આ સમતાના સુખની તુલના કરી શકાય તેવું છે જ નહીં. કેમ કે જો તમે આ જગતની અંદર ચર એવી વસ્તુઓ તમે ગ્રહણ કરો, દાખલા તરીકે સૂર્ય, ચંદ્ર વગેરે રત્નમય બનેલા એવા વિમાનો, એ ચર વિમાનો રત્ન વગેરેથી બનેલા હોવા છતાં પણ તેમની જે વેલ્યુ છે એ વેલ્યુ આ સમતાના સુખની વેલ્યુ સાથે કોઈ અપેક્ષાએ કમ્પેર કરી શકાય નહીં. અથવા તો આ જગતની અંદર જે અચર વસ્તુઓ છે તે અચર પણ સુખદાયી એવી વસ્તુઓ સાથે આ જગતનું જે સુખ છે એ આ સમતા રસના સુખ સાથે કોઈ પણ અપેક્ષાએ એટલે કે કહેવાનું તાત્પર્ય એટલું જ કે વ્યક્ત કરીએ તો કઈ રીતે કરીએ. સમતા રસના સુખને વ્યક્ત કરવા માટે શબ્દો નથી, કોઈ વસ્તુ સાથે તેને કમ્પેર કરી શકીએ તેવી અવસ્થા નથી. માટે કદાચ આ જગતમાં એ સુખને માત્ર ને માત્ર અનુભવથી જાણી શકાય તેવું છે. એના સિવાય બીજો કોઈ ઓપ્શન જ નથી, એના સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. માટે કહે છે કે તે સમતા રસના અનુભવ કરનારા એ મુનિ
એ મુમુક્ષુઓ પોતે જ જાણી શકે કે તેનું સુખ કેવું છે. અને તે સુખ આ આત્મગુણોનું સુખ, આત્મરમણતાનું સુખ કોઈ પણ અપેક્ષાએ આપણને જો જાણવું પણ હોય ને તો એને એક જ ઉપાય છે. પોતે તે સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીને ધીરે ધીરે સમતાને પ્રાપ્ત કરતા જાઓ અને આગળ જતા સમતાને એ પ્રમાણે પ્રાપ્ત કરો કે તમે તે સુખનો અનુભવ કરી શકો. કેમ કે આ તો વળી કેવો સુખ છે ખબર છે? આ એક વખત પ્રાપ્ત થયો અને નિરંતર વધતો જાય એવો સુખ, નિરંતર વધતો જાય. હવે આ વધતા જતા સુખની તુલના કરવી તો પણ કેવી, એમ અહીં આપણને આ ગાથાની અંદર સમજાવે છે કે ક્ષમતા નો રસ એક વખત તમે ચાખી તો જુઓ. ક્ષમતાને પામવાની ઈચ્છા વાળા તમે બનો તો ખરા. સાતમી ગાથા બતાવે છે, તેનો ઉચ્ચાર લઈએ પછી તેનો અર્થ લઈશું. શમ સુક્ત સુધા સિક્તમ યેષામ નક્તમ દિનમ મનઃ કદાપી તેન દહ્યન્તે રાગો રગ વિશોર્મિભિઃ. ફરી એકવાર. શમ સુક્ત સુધા સિક્તમ યેષામ નક્તમ દિનમ મનઃ કદાપી તેન દહ્યન્તે રાગો રગ વિશોર્મિભિઃ. જેઓનું મન રાત દિવસ શમના શુભાષિત રૂપ અમૃત વડે સિંચાયેલું છે, તેઓ કદી પણ રાગરૂપ સર્પના વિષથી લહરીઓ વડે બળતા નથી. વિષની લહરીઓ વડે બળતા નથી. જો અહીંયા ઉદાહરણ અથવા ઉપમા આપીને સમજાવે છે. અહીં છે ને પૂર્ણ સમતા પામી ગયા બાદ તેને ટકાવવી અથવા તો બીજી રીતે સમતા પામવા માટે થતું જે પ્રયત્ન છે તે બંને જે છે એમાં મૂળ શું છે, એના મૂળમાં શું છે? તો કહે છે એના મૂળમાં સુભાષિત રૂપ અમૃત છે. અર્થાત શું? આપણા અહીંયા સુભાષિત એટલે કહે છે એવા શુભ વચનો, જે વચનો આપણને શુભ કરવાની પ્રેરણા આપે, આપણા જીવનમાં આપણું હિત થઈ શકે તેવા પ્રકારનું માર્ગદર્શન આપે, એવા પ્રકારના વચનોને સુભાષિત કહેવાય. સુભાષિત, ભાષિત એટલે કહેવાયેલું અને સુ એટલે શુભ અથવા હિત કરનારું. તો હિત કરનારા એવા વચન રૂપ અમૃત વડે અહીં પરમાત્માના વચનોને સુભાષિત કહ્યા. અર્થાત એવા શાસ્ત્ર વચનો કે જે શાસ્ત્ર વચનોના આલંબનથી આ મુમુક્ષુઓ, સાધુઓ, મુનિઓ પોતે સમતાને પ્રાપ્ત કરે છે અથવા સમતાને પ્રાપ્ત કરી લીધા બાદ પણ તેને સ્થિર રાખે છે, તેવા એ મુનિઓ આ પરમાત્માના સુભાષિત રૂપ વચના અમૃતથી પોતાને આધારિત કરે છે. અર્થાત તેનું આલંબન લઈને જ પોતે સ્થિર રહે છે. હવે જેઓ આ સુભાષિત રૂપ અમૃત વડે સિંચાયેલા હોય, સિંચાયેલું એટલે જેમ વૃક્ષ હોય, એ વૃક્ષને આપણે પાણી આપીએ
તો એ વૃક્ષ પોતે પાણીને પોતાની અંદર ગ્રહણ કરીને પોતાના સંપૂર્ણ ખૂણે ખૂણે એ પાણીને પહોંચાડી દે, તે જ રીતે પરમાત્માના વચનોને ગ્રહણ કરીને અથવા પરમાત્માના અમૃત રૂપ વચનોનું પાન કરીને એ અમૃતને આપણે આપણા આત્માના ખૂણે ખૂણે પહોંચાડી દીધું, તેવા પ્રકારની અવસ્થાને સિંચન કરેલું કહેવાય. તો કહે છે કે ભાઈ પરમાત્માના અમૃત રૂપ વચનોથી જેણે પોતાના જીવનને સિંચ્યું હોય, પોતાના જીવનનું સિંચન કર્યું હોય, પોતાની ક્ષમતાનું સિંચન કર્યું હોય, રાત દિવસ એટલે કન્ટિન્યુ. આપણા અહીંયા પણ છે ને સાધવાચારની અંદર જ્યાં સુધી જીવ પૂર્ણ ક્ષમતાને પામતો નથી ત્યાં સુધી જુદી જુદી અવસ્થામાં રહેલા જુદા જુદા હોદ્દે રહેલા સાધુઓને જુદા જુદા પ્રકારની શુભ પ્રવૃત્તિઓ છે, અને તે શુભ પ્રવૃત્તિઓ આ પરમાત્માના વચનો રૂપ અમૃતથી સિંચાયેલી છે. માટે તેમને સતત છે ને રાત દિવસ આ પ્રવૃત્તિઓ હોય જ, જેના કારણે તેઓ સતત સિંચાયેલા રહે. હવે આવા મુનિઓ જે રાત દિવસ પોતાને શુભાષિત રૂપ અમૃતથી બળ આપે છે, એવા મુનિઓને, એવા મુમુક્ષુઓને કદી પણ રાગરૂપ સર્પ, અહીં રાગને સાપ કહ્યું, એ રાગરૂપ સર્પનો વિષ ઝેર, એ રાગરૂપ સર્પના ઝેરના હુમલાઓ, રાગરૂપ સર્પના ઝેરના હુમલાઓ બાળી શકતા નથી. અર્થાત જેઓ પોતાને પરમાત્માની વાણી રૂપ અમૃતથી સતત સિંચેલો રાખે છે, રાત દિવસ એમાં જ રત રહે છે, રાત દિવસ કન્ટિન્યુ પોતાને એના જ અભ્યાસમાં રાખે છે, તેવા જીવોને કદાચ રાગના નિમિત્તો પણ આવે ને, તો તે સર્પ જેવા રાગના નિમિત્તો પણ એમનું બગાડી ન શકે. કેમ કે અમૃતનું સિંચન છે તો પછી એ ઝેર બાળી કઈ રીતે શકે? આપણને સૌને ખબર છે કે અગ્નિ એ મહાભયાનક છે, અગ્નિ એ બાળનારી છે, અને અગ્નિથી કોઈ બચી શકતું નથી. પરંતુ અગ્નિને પણ જો કોઈ ભાડી પડે તો તે જલ છે. જલની સામે, પાણીની સામે, અમૃતની સામે અગ્નિની કઈ ચાલતી નથી. એટલે અગ્નિ મહાભડકે બળેલો એવો અગ્નિ પણ જો શાંત થઈ શકે તો કોનાથી? તો કે પાણીના છંટકાવ. અને અહીં રાગરૂપ વિષના હુમલાઓને, રાગરૂપ વિષની અગ્નિને પરમાત્માના વચનરૂપ સુભાષિતના અમૃત ઠંડા પાડી દે છે. એટલે એ નિમિત્તો આ ક્ષમતામાં રહેલા મુનિઓને હેરાન પરેશાન આકુળ વ્યાકુળ કરી શકતા નથી. એ રીતે આપણને અહીં આ ગાથાની અંદર સમજાવવા માંગે છે. ત્યારબાદ ગાથા નંબર 8. ઘરજજ્ઞા ન ગજો તુંગા રંગધયાન તુરંગમા જયંતી મુનિરાજસ્ય શમ સામ્રાજ્ય સંપદ. ફરી એકવાર. ઘરજજ્ઞાગ જોતુંગા રંગધયાન તુરંગમા જયંતી મુનિ રાજસ્ય શમ સામ્રાજ્ય સંપદ. કહે છે જેમાં ગર્જના કરતા જ્ઞાનરૂપ હાથીઓ અને ખેલતા ધ્યાનરૂપ ઘોડાઓ છે, એવી મુનિરૂપ રાજાની શમરૂપ સામ્રાજ્યની સંપત્તિ જયવંતી વર્તે છે. આપણા અહીંયા
હમણાં હવે વર્તમાન કાળની અંદર કદાચ સમૃદ્ધિ પૈસાથી ગણવામાં આવે છે, પરંતુ જૂના સમયમાં જૂના કાળમાં રાજા કેટલો સમૃદ્ધ છે, શેઠ કેટલો સમૃદ્ધ છે, તેની ગણના કઈ રીતે કરવામાં આવતી હતી? તો કહે છે કે ભાઈ એ રાજા પાસે પ્રજાનો સપોર્ટ કેટલો છે, એ રાજા પોતે વિચક્ષણ અને બુદ્ધિશાળી કેટલો છે, એ રાજા પોતે રાજનીતિ યુદ્ધ નીતિ આદિ જાણનારો કેવો છે, ઉપરાંત એ રાજા પાસે હાથી ઘોડા વગેરેનું સૈન્ય કેવું છે, અને સૈન્ય સિવાય પણ એ રાજા પાસે ગાયો ગોકુળો હાથી ઘોડાઓ વગેરે અન્ય એવા પણ જે પ્રાણીઓ છે તેની સમૃદ્ધિ કેવી છે, એના ઉપરથી એ રાજાનું ઐશ્વર્ય રાજાની સમૃદ્ધિ નક્કી થતી હતી. તે સમયે આ હાથી ઘોડા વગેરે રત્ન સમાન ગ્રહણ કરવામાં આવતા, રત્ન સમાન તેમને લેખવામાં આવતું. માટે અહીં આ ગાથાની અંદર આપણને બતાવે છે કે મુનિને એટલે કે સમતામાં રહેલા મુમુક્ષુઓને રાજાની ઉપમા આપી અને તે મુનિ રૂપ રાજા પાસે શેનું સામ્રાજ્ય છે? તો કહે છે સમતા રૂપ સામ્રાજ્ય છે. એટલે મુનિને રાજા જેવું કહ્યું અને તે રાજા પાસે સમરૂપ સામ્રાજ્ય છે તેવું કહ્યું. હવે એ રાજાના સામ્રાજ્યમાં જેમ હાથી ઘોડા વગેરે હોય છે, તે રીતે મુનિ રૂપ રાજાના સમરૂપ સામ્રાજ્યની અંદર શું છે? તો કહે છે જ્ઞાન રૂપ ગર્જના કરતા હાથીઓ છે. જો અહીંયા જ્ઞાનને હાથી સમાન કહ્યું, જેમ હાથી વિશાળ છે સુંદર છે, તેમ જ્ઞાન પણ વિશાળ અને સુંદર છે. અને ધ્યાન જે છે ધ્યાન, તે ધ્યાનને અહીં ઘોડાઓ રૂપ કહ્યા, ખેલતા ઘોડાઓ. તો જ્ઞાન અને ધ્યાન એ બે પ્રકારની વૃદ્ધિ સમરૂપ સામ્રાજ્યની અંદર છે. શું કહ્યું? જ્ઞાન રૂપ હાથી અને ધ્યાન રૂપ ઘોડાઓ. આ બે પ્રકારનું સામ્રાજ્ય, સમરૂપ સામ્રાજ્યની અંદર આ બે પ્રકારની સમૃદ્ધિઓ બતાવી છે. હવે કેમ આને હાથી અને ઘોડા રૂપ કહ્યું? જેમ ઘોડાઓ પોતે ચપળ હોય, તે રીતે આ મુનિ મહાત્માઓ પણ પોતે ચપળતાથી ધ્યાનમાં આરૂઢ થયેલા છે, અથવા તેમનું ધ્યાન પણ ચપળ છે, અથવા તો ઘોડા પાસે જે શક્તિ છે દોડવાની શક્તિ, તે રીતે અહીં આ મુનિ મહાત્માઓ પાસે ધ્યાનમાં દોડવાની શક્તિ છે, ધ્યાનમાં રહેવાની શક્તિ છે, ધ્યાનમાં સતત સ્થિર રહી શકવાની શક્તિ છે. અને તે ધ્યાન કોનાથી બલી થયેલો છે? તો કહે છે જ્ઞાન રૂપ હાથી વડે હજી એને બળ મળે. અર્થાત જ્ઞાન જે છે એ જ્ઞાન જ કારણ છે
અને ધ્યાન જે છે એ ધ્યાન જ કારણ છે સમતા. જ્ઞાન અને ધ્યાન એ બંને જ કારણ છે સમતાનું. આપણે છે ને જ્ઞાનાષ્ટકની અંદર સમજ્યા હતા કે આપણને બે પ્રકારની વસ્તુઓ બતાવી છે, એક મંત્ર અને એક શસ્ત્ર. મંત્ર શું હતું? હું નથી અને આ મારા આ જગતમાં મારું કશું, આ મંત્ર. અને શસ્ત્ર શું હતું? જ્ઞાન એ જ મારું છે, અથવા જ્ઞાનાદિ ગુણો એ જ મારા છે, અને હું શુદ્ધ આત્મા છું. આ શસ્ત્ર હતું. તો હું નથી અને આ જગતમાં મારું કશું નથી તે જ્ઞાન રૂપ છે, અને હું શુદ્ધ આત્મા છું અને જ્ઞાનાદિ મારા ગુણ છે એ ધ્યાન રૂપ છે. હવે આ બંને મંત્ર અને શસ્ત્ર જ્યારે મુનિ પાસે હોય, મુમુક્ષુઓ પાસે હોય, તો આવા પ્રકારના ઘોડા અને હાથીઓના ઐશ્વર્યથી યુક્ત એ મુનિઓને હવે પામવા જેવું રહ્યું શું? અર્થાત એ હાથી અને ઘોડા, જ્ઞાન અને ધ્યાન રૂપ હાથી અને ઘોડાથી જ તેમનું સમરૂપ સામ્રાજ્ય શોભે છે, અને એવું એ મહામુનિઓનું તે સામ્રાજ્ય જયવંતું વર્તે. એ રીતે અહીં આપણને આ ગાથાની અંદર સમજાવે છે. તો અહીં આપણે કેટલા અષ્ટકો પૂરા કર્યા? પૂર્ણતા અષ્ટક પૂરું કર્યું, પછી મગ્નતા અષ્ટક પૂરું કર્યું, પછી સ્થિરતા અષ્ટક, અમોહ અષ્ટક, જ્ઞાનાષ્ટક અને શમ અષ્ટક. આ 6 અષ્ટકો આપણે પૂરા. કુલ કેટલા અષ્ટકો છે? 32, 32. એટલે હજી સુધી આપણે 25% પણ પૂરું નથી કરી શક્યા. હવે 2 અષ્ટક હજી પૂરા થશે ત્યારે 25% પૂરું. કેમ કે 32 ને 4 થી ભાગ્યા કરીએ તો 8 8 ના 4 અષ્ટક થાય. 8 8 ના 4 વિભાગ થાય. તો અહીંયા આપણે 6 અષ્ટક પૂરા કર્યા છે. હવે આગળ આપણે 7મું અષ્ટક જે છે તે પણ શું છે તે જોઈએ. 7મા અષ્ટકનું નામ શું છે? ઇન્દ્રિય જય અષ્ટક. જો એક બાજુ આપણે એમ સમજ્યા, જ્ઞાન જે છે ને, જ્ઞાન એ સેન્ટર છે. જ્ઞાન જે છે એ સેન્ટર છે. જ્ઞાનથી જ મોહનો ત્યાગ છે, મોહના ત્યાગથી સ્થિરતા છે, સ્થિરતાથી મગ્નતા અને મગ્નતાથી પૂર્ણતા છે. અને બીજી બાજુ જ્ઞાનથી જ ક્ષમતા છે, અને ક્ષમતાને પામવા માટે ઇન્દ્રિય જય કરવું જરૂરી છે, અથવા જેઓ ક્ષમતાને પામેલા છે તેઓ જ ઇન્દ્રિયોને જય કરી છે. તો માટે હવે ઇન્દ્રિય જય અષ્ટક સમજાવશે આગળ. અહીં લખે છે, આ એક ભય સ્થાન છે જ્યાં અમોહનો ભાવ ધીમો પડે. શમના સરોવરમાંથી જીવ જ્યાં થોડા સમય માટે બહાર નીકળે છે, ત્યાં ઇન્દ્રિયો એના પ્રિય વિષયો તરફ આકર્ષાઈ જાય છે. જુઓ, ઇન્દ્રિયોને છે ને ભય સ્થાનક બતાવ્યું છે. આપણને જો સંસારમાં બરાબર જકડી પકડી રાખનારી કોઈ હોય ને તો ત્યાં ઇન્દ્રિયો છે. માટે ઇન્દ્રિયોને છે ને વિના લગામ વાળા ઘોડા જેવું કહ્યું છે. વિના લગામ વાળા ઘોડા જેવું. લગામ વિનાનો ઘોડો હોય તો તે જેમ દોડ્યા કરે દોડ્યા કરે દોડ્યા કરે દોડ્યા કરે ને જ્યાંથી દોડતો જાય ત્યાં બધું વિનાશ કરતો હોય. કેમ કે લગામ વિનાનો હોય એટલે કોઈ રોકનારો નથી. રોકનારો નથી તો દોડતો જવાનો છે, અને દોડતો જશે એટલે આગળ પાછળ જોયા વગર દોડતો 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 બીજાઓને પણ
મુશ્કેલીમાં નાખતો જ. તે રીતે આ ઇન્દ્રિયો પણ લગામ વિનાના ઘોડા જેવી છે કે જે જો પકડમાં ન આવે તો દોડતી જાય, અને દોડતી જાય તો પોતે તો દોડતી જાય, સાથે જે ઇન્દ્રિયોનો માલિક છે તેનો વિનાશ કરતી જાય. માટે લખે છે કે જ્યાં મોહનો ભાવ ધીમો પડ્યો, અર્થાત મોહ ની પકડ ધીમી પડી, જ્યાં અમોહ માં સ્થિર રહેવાનું થોડુંક પણ ઢીલું છોડ્યું, અને જ્યાં સમતાના સરોવરમાંથી ફરી બહાર આવવાનું પ્રયત્ન કર્યું, તો ત્યાં ઇન્દ્રિયો બરાબર પોતાના વિષયોમાં આપણને ઘેરી લેશે, આકર્ષી લેશે. આગળ લખે છે જીવ પર મોહ અને અજ્ઞાન પોતાની જાળ પાથરવા માંડે છે. એટલે જેવું તે સરોવરની અંદર ડૂબકી લગાડીને જ્યાં સુધી બેઠા છીએ ત્યાં સુધી બરાબર છે, પણ સમતાના સરોવરમાંથી જેવા બહાર આવ્યા અને જેવા તે મોહની પકડને ઢીલી છોડી કે તરત જ મોહ પોતાનું વર્ચસ્વ જમાવવાનું ચાલુ કરે, અજ્ઞાન મિથ્યાત્વ પોતાનું વર્ચસ્વ જમાવવાનું ચાલુ કરે. માટે કહે છે સાવધાન, જ્યાં સુધી તમે શરીરધારી છો ત્યાં સુધી વિષયોના સંપર્કમાં તમારી ઇન્દ્રિયો આવશે, અને એ વખતે તમે અમોહી અને જ્ઞાન રહિત અમોહી અને જ્ઞાની રહી શકશો? પૂછે છે, પ્રશ્ન છે. જ્યારે તમને વિષયો પોતાના ઘેરામાં લેશે, અથવા તો આ ઇન્દ્રિયો તમારા વિષયો સાથે સંપર્કમાં આવશે, ત્યારે શું તમે અમોહી અને જ્ઞાની રહી શકશો? એ વખતે તમે સમતાની સંપત્તિ જાળવી શકશો? આ માટે તમે આ અષ્ટકના એક એક શ્લોક પર મનન કરો, તમને ઇન્દ્રિયો પર વિજય મેળવવાનું સ્પષ્ટ માર્ગદર્શન મળશે. એટલે શા માટે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ તેનો પણ ખુલાસો આ અષ્ટકની અંદર કરે છે. અને આપણા ઘણા બધા એવા પ્રશ્નો હશે કે જે પ્રશ્નો આપણને કદાચ અસમંજસમાં નાખે, તો તેવા એ પ્રશ્નોનો પણ ખુલાસો આપણને અહીં કરાવી આપશે. તે પ્રશ્નોના ઉત્તરો પણ આપશે, અને કઈ રીતે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવાનું તે પણ આપણને આગળ બતાવતા જશે. શા માટે, કઈ રીતે, એનાથી શું ફાયદો, અને એનાથી કઈ રીતે મોક્ષ માર્ગ તરફ આગળ વધશું, તે બધું આપણે આગળના ગાથાઓમાં અષ્ટકોમાં બતાવતા જશે. તો આજે આપણે 6 અષ્ટકો પૂરા કર્યા. 7મા અષ્ટક તરફ આવનારા વર્ગની અંદર આપણે આગળ વધશું. હજી સુધીમાં વિષયમાં કોઈને પણ કોઈ પણ પ્રશ્ન હોય તો આપ પૂછી શકશો, હેન્ડ રેઝ કરજો. આગળના અષ્ટકોની અંદર પણ કોઈ વિષય ન સમજાયો હોય તો પણ પૂછશો તો ચાલશે. ઓકે, ચલો, હવે કોઈને કોઈ પ્રશ્ન નથી તો આપણે આપણું જે ઇન્દ્રિય અષ્ટક છે તેની પ્રથમ ગાથા તરફ આગળ વધીએ. ઇન્દ્રિય જય અષ્ટક. ઇન્દ્રિય જય અષ્ટકમાં પ્રથમ ગાથા કહે છે, પ્રફુલ્લાબેન બોલો, હેન્ડ રેઝ કરજો પાછું. ઠીક છે, ચલો, તો આપણે પ્રથમ ગાથા લઈએ. બિભેશી યદિ સંસારાન મોક્ષ પ્રાપ્તિમ ચ કાંક્ષસી તદેન્દ્રિય જયમ કર્તુમ સ્ફોરય સ્ફાર પૌરુષમ. હાજી બોલો પ્રફુલ્લાબેન, અનમ્યુટ કરો. ઓલું સ્વયંભૂ સમુદ્ર કયું હતું એનું જરા કહો ને. આપણા અહીંયા
તીર્છા લોકની અંદર હા અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. હા તેમાંનો જે છેલ્લો સમુદ્ર છે ને તેનું નામ સ્વયંભૂ રમણ સમુદ્ર છે. હા અને તે અસંખ્ય યોજન મોટું છે. હા તો તે અસંખ્ય યોજન મોટા સમુદ્ર સાથે હા ક્ષમતાને ધરાવનારા મુનિઓ જાણે સ્પર્ધા કરતા હોય તેવું લાગે છે, એમ તે ગાથાની અંદર બતાવે એટલે સમુદ્ર સાથે સ્પર્ધા. એમ બતાવે છે કે સમુદ્રની વિશાળતા વધારે છે કે પછી ક્ષમતામાં રહેલા આ મુનિના ક્ષમતા ભાવના સુખની પૂંજી વધારે છે, એમ એ રીતે તુલના કરે છે. ખ્યાલ આવ્યો? હા હા જી પ્રણામ. હાજી. ચલો તો ફરી એક વખત ગાથા લઈએ. બિભેશી યદિ સંસારાન મોક્ષ પ્રાપ્તિમ ચ કાંક્ષસી તદેન્દ્રિય જયમ કર્તુમ સ્ફોરય સ્ફાર પૌરુષમ. જો તું સંસારથી ભય પામે છે. બિભેશી, બિભેશી એટલે ડરે છે, જો તું ડરે છે. બિભેશી યદિ સંસારાન, જો તું સંસારથી ભય પામે છે અને મોક્ષના લાભને ઈચ્છે છે, મોક્ષ પ્રાપ્તિમ ચ કાંક્ષસ, તો ઇન્દ્રિયોનો જય કરવા માટે દેદીપ્યમાન પરાક્રમ ફોરવ. અર્થાત તો પછી ઇન્દ્રિયનું જય કરવા માટે પ્રયત્ન કર, મહેનત કર, તારા જે વીર્ય છે તેનું યુઝ કર, ઉપયોગ કર, તેને ફોરવ. અહીંયા સ્પષ્ટ કહે છે મોક્ષની પ્રાપ્તિ માટેનું પ્રથમ સોપાન જ્ઞાન પામી ગયા પછી, અર્થાત સમજણ જેટલા અંશે પામ્યા છીએ તે અંશે સમજણ પામ્યા પછીનું મોક્ષ પ્રાપ્તિનું પ્રથમ સોપાન એ આવે છે કે જ્યાં આપણને ઇન્દ્રિયનું જય કરતા જવાનું છે. આપણા અહીંયા ઘણા એવા મતો પ્રવર્તે છે જે મતોની અંદર એમ કહે છે કે તમે જે ક્રિયાઓ મન વચન કાયાની કરો છો, સંસારની અંદર જે પ્રવૃત્તિઓ કરો છો તે પ્રવૃત્તિઓ કર્યા રાખો, પણ જો તમે શુદ્ધ આત્માનું ચિંતન કરો તો પછી તે થતી પ્રવૃત્તિઓ એ તો માત્ર પૂતગલની પ્રવૃત્તિ છે, પૂતગલનું સ્વરૂપ, પણ તેવું નથી. એ જ વસ્તુ આપણને અહીં આ ગાથાઓની અંદર, આ અષ્ટકની અંદર સ્પષ્ટ કરશે. એટલે જો આપણે એમ સમજતા હોઈએ કે ભાઈ ઇન્દ્રિયોને વશમાં લાવવા માટે આપણને અમુક પ્રકારના નિયમોથી યુક્ત બનવું જોઈએ, અથવા ફલાણા ઢીકણા પ્રકારની અનુષ્ઠાનોને કરીને આ બાધા લેવી, તે લેવું, ફલાણું આવું બધું કંઈ કરવાની જરૂર નથી, જો એમ સમજતા હોઈએ તો આપણી તે માન્યતા ખોટી છે. ઉપરાંત અહીં ખાલી બાહ્ય ઇન્દ્રિયોની ઉપર પકડ બનાવવાની વાત નથી કરતી. અહીંયા તો એમ કહે છે કે આત્મામાં જે પૌદ્ગલિક જગતને જોવા રૂપ, સૂંઘવા રૂપ, સાંભળવા રૂપ, ટેસ્ટ કરવા રૂપ જે આત્મામાં સંસ્કારો રહેલા છે, ભૌતિક જગતને માણવા માટે જે આપણી જુદી જુદી ઇન્દ્રિયો છે, ભૌતિક સુખનો, ભૌતિક જગતનો અનુભવ કરવા માટે આપણને સાધન કોણ છે? આ ઇન્દ્રિયો છે. તો આ ઇન્દ્રિયોને સાધન બનાવીને આપણે જે ભૌતિક સુખનો આનંદ માણીએ છીએ તે અનાદિકાળથી માણતા આવ્યા છે. તો હવે આવી રીતે અનાદિકાળથી જે આપણે આ ભૌતિક સુખનો આનંદ માણીએ છીએ ને, એના કારણે આત્મામાં અનાદિકાળથી ભૌતિક સુખને માણવાના સંસ્કારો દ્રઢ થયેલા છે. એટલે કદાચ આપણને ઇન્દ્રિયોની ફેસિલિટી અમુક ભવોની અંદર ન મળે ને,
તો તે સમયે સંસ્કારોને નિમિત્ત ન મળે અને માટે સંસ્કારો આત્મામાં દબાયેલા પડ્યા. પણ જે સમયે ઇન્દ્રિયો મળે તે ભવોની અંદર આત્મામાં રહેલા એ ભૌતિક જગતને માણવાના સંસ્કારો ફરી જાગૃત થાય છે. તો અહીંયા એમ કહે છે કે માત્ર બાહ્ય ઇન્દ્રિયોને પકડમાં લેવાની નથી, પરંતુ આત્મામાં જે ભૌતિક સુખોને માણવાના ઇન્દ્રિય રૂપ સંસ્કાર પડ્યા છે, ભાવેન્દ્રિય જે છે, તે ભાવેન્દ્રિયની પકડ મજબૂત કરવાની છે. એટલે તે સંસ્કારોને તોડવાના છે, કુસંસ્કારોને કાઢવાના છે. હવે કુસંસ્કારો કઈ રીતે નીકળે, અથવા તો ભાવેન્દ્રિય ઉપર પકડ બનાવીને પછી જ દ્રવ્ય ઇન્દ્રિય ઉપર બનાવેલી પકડ એ કામ લાગે, એ બધું આપણને આ ગાથા તથા અષ્ટકની અંદર સમજવાનું છે. તો આ બધો વિષય પણ આપણે આગળ આગળ જતા સમજતા જશું. હજી તો પહેલી ગાથામાં ઘણું બધું આવશે. પહેલી ગાથા તો ખાલી આપણે સ્ટાર્ટ કરી છે, પરંતુ જેમ જેમ આપણે આગળ વધતા જશું તો આવતા વર્ગની અંદર પણ પહેલી ગાથાને આખી સ્પષ્ટતાથી સમજવાનો પ્રયત્ન કરશું અને આગળ આગળની ગાથાઓને પણ સમજશું. તો હવે આ જે વિષય આપણને અહીં ઇન્દ્રિય જય અષ્ટકનો વિષય આવે છે, એનાથી પહેલા જેટલા અષ્ટકો થયા છે એ પણ ફરી બધાને એક વખત જોઈ લેવા જોઈએ, વાંચી લેવા જોઈએ. રેકોર્ડિંગ્સ પણ અવેલેબલ છે ગ્રુપમાં. તો ગ્રુપમાં આપેલી જે રેકોર્ડિંગ્સ છે એ પણ આપણને સાંભળીને વારંવાર તેનું રિપીટેશન કરવું, જેનાથી ભૂલાઈ ન જાય. જોકે દરેક ક્લાસની અંદર હું પાછો રિપીટ તો કરતો જઉં છું કે આપણે કયા કયા અષ્ટકો કર્યા છે, કયા અષ્ટકમાં શું બતાવ્યું છે, તે થોડું થોડું લેતો જઉં. છતાં પણ આ ગ્રંથ અને ગ્રંથની અંદર આપેલો વિષય જ એટલો બધો ગંભીર છે, એટલો બધો વિશાળ છે કે જે આપણને એક જ વખત કરવાથી કંઈ યાદ નથી રહી જવા. એ વારંવાર કરતા રહેશું, વારંવાર તેનું ચિંતન મનન કરતા રહીશું, તો એમાં પ્રશ્નો થશે, તો એમાં વિષય સમજાશે, તો એ વિષયને આપણે જીવનમાં અનુસરી શકશું અને આત્માનો વિકાસ કરીશું. ચલો, તો આજ માટે હવે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આવતા વર્ગની અંદર આગળ આપણે પ્રથમ ગાથાથી, આ અષ્ટકના પ્રથમ ગાથાથી લઈશું, 7મા અષ્ટકના પ્રથમ ગાથાથી. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવકી જય. પ્રણામ બધાને.